મોર્નિંગ ગાઈઝ. આજે પરી ઉઠી ગઈ છે, ક્રિશી પણ ઉઠી ગયો છે. આજે છે મોહરમની રજા અને આજે થયો શુક્રવાર. તો અમે લોકો છે ને હજી હવે જ ઉઠ્યા. 8:30 થયા. પરીના પપ્પાને જવાનું થયું ઓફિસે, તો મને ઉઠાડી મારા માટે નાસ્તો બનાવી. તો મેં એક બાજુ ચા બનાવી છે ને બનાવું છું અત્યારે બટેકા પૌવા. ક્રિશી ઉઠી ગઈ, ચરા બી કઢાઈ નાખ્યા. તો તું ઘરમાં ચલાવું છું? બહુ ફાસ્ટ ચલાવે છે, સખત, જાણે કે રોકેટ ઉડાવતો હોય ને એમ. તો જો એવું ના ચલાવાય. આ તો તારા ભાઈબંધ ઘેર છે, એવડે આવશે. આજે બધાને રજા. સાચી ઘરે છે, હીરુ ઘરે છે, બધા જ છે. આ જો મેં બનાવી લીધી છે ચા, તેલ મૂક્યું છે. આ રોટલી વધી હતી એને પીઝા જેવો શેપ આપી દીધો છે ને તળી લઈશ. તરી પછી ઉપર ચાટ મસાલો નાખીશ એટલે અત્યારનો નાસ્તો બની જશે. બટેકા પૌવા માટે બટેકા સમારી દીધા છે ને મરચાં પણ સમારીને તૈયાર છે. અને આ પરી શું કરે છે? સવારમાં કોના ઘરે જાય છે? નહીં જોઈને પછી જવાનું, જ્યાં જવું હોય ત્યાં. તો શું કરવું છે? દરવાજો જઈશ નહીં. હા હા, સવારમાં બધા સૂતા હોય. 8:30 જ થાય છે. તો અમે લોકોએ જો ક્યારનો ચા નાસ્તો કરી દીધો, અડધો કલાકથી અહીં બેઠા છે. તો હું છે ને કંઈક સારું એવું કામ કરતી હતી. તો જો તમે બતાવો, આ કેકનું બોક્સ હતું તો એ મેં આજે કાઢ્યું. તો એની અંદર મેં શું કર્યું, બધી જ જગ્યાએ ડ્રો કરી દીધું છે. ચિત્ર દોર્યા છે અલગ અલગ. જો માછલીના, ઘરના, કાચબાના, ફૂલના બધા. હવે આને છે ને હું સામે દિવાલ પર ચોંટાડી દઈશ. અને મેં ક્રિશીવને કહ્યું કે આજે રજા છે તો તું છે ને જ્યારે નવરો પડું ત્યારે એમાં અલગ અલગ કલર પૂરજે, તો એનો હાથ પણ બેસી જાય. અને આમાં પરી નહીં આવતી રહી છે. જો એને એવું સાંભળ્યું કે સાચી જરૂર બધાને રજા છે, તો તું નહીશ ને તો જ હું તને નીચે જવા દઈશ. તે ફટાફટ નાવા ગઈ અને નહીં આવતી રહી. હવે આ છે ને હું સેલો ટાઈપથી ત્યાં સામે ચોંટાડી દઈશ. લીધે રજા આપી છે તો મેં વિચાર્યું આજે આખું ઘર સાફ કરું. તો જો મેં ચાદરો કાઢી નાખી છે. હવે છે ને બાવા જારા બધું પાડી દીધું ને બીજી રૂમમાં આવી ગઈ. કાલે આ લોકોએ છે ને કિશોન પરીએ શું કર્યું, અહીંયા જો ટેબલ પર કપડાં મૂક્યા છે ને તો કીડીઓ ચડી ગઈ. અને એ લોકોએ પહેર્યું ને પછી એ ચટકા ભરતા હતા. તો મને કહ્યું કે મમ્મી અંદર કીડીઓ જેવું લાગે છે, તો અત્યારે પાછા બીજી રૂમ સાફ કરીશ. તો એ રૂમ સાફ કરતાં પહેલાં અહીંયા એમ તેમ છે ને રમકડા નાખ્યા છે, તો બધા રમકડા બોક્સમાં ભરી પછી બીજું કામ કરીશ. અને આ ટેબલ છે ને મારે એ પણ હું ખંખેરીને સાફ કરીશ, કારણ કે આ છોકરાઓના યુનિફોર્મ ને બધું આ ટેબલ પર જ રહે છે. તો ચલો હું સાફ કરું ત્યાં સુધી તમે મારી ચેનલને ફોલો કરી દો, લાઈક કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો. તો મેં રસોડામાં છે ને થોડું બેઝિક નીચે સાફ કર્યું. અને બધાએ મેં ડ્રોવર ખુલ્લા રાખ્યા છે, કારણ કે મેં એની પાછળ છે લાલ હીટ માર્યું છે. નાની નાની વંદીઓ બહુ થઈ ગયેલી. તો જો અડધી તો મેં બહાર જેવી આવી ને એવી એના મોઢા પર સ્પ્રે છાંટ્યું તો બધી મરી ગઈ. પણ અહીંયા બધી બહુ થઈ ગયેલી. તો એ ખૂણામાં ઢગલો થયો છે. તું હવે બધું સાફ સફાઈ કરીશ. અને પરી શું કરશે? વાસણ ધોશે. બરાબર ને પરી? હા, પરી નીચે રમવા ગઈ હતી તો સાચી ભાગી ગઈ, તો પાછી ઉપર આવી. તો સાચી આવી તો હવે કેવું નહીં જતી નીચે રમવા. આજે રજા છે ને એટલે રજામાં આવું જ રહેવાનું આ લોકોનું કામ છે. બપોરના બાર ને કામ બધું જ પતાવી દીધું. ઘર સાફ કરી નાખ્યું. ખાલી પંખા રહ્યા છે 4 અને ટ્યુબ લાઇટ રહી છે લૂછવાની. એ જો કદાચ કાલે મેર પડશે તો કાલે, નહીં તો પછી રવિવારે. અને ક્રિશીને ભૂખ લાગી તો સવારે જે મેં રોટલી કટિંગ કરી હતી તરીને એક વાટકો ભર્યો હતો, તો થોડી થોડી વારે રોટલી ખાઈ છે. અને બહુ મસ્ત લાગે, એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી. જો એ ખાઈને તો કેવો અવાજ આવે છે. ક્રિશી ખાતો જો, અને એને મજા પડી ગઈ. ડીશ ભરીને મેં તરી હતી. હવે આટલી જ રહી છે. પછી ક્રિશીવનો ભાઈબંધ અને એની બેન આવ્યા તો મેં થોડી એ લોકોને પણ ખાવા આપી દીધી. મેં એનું નામ શું છે તારા ભાઈબંધનું? આર્ય. એ તો મયંક કહેતો હતો. હા, એને એના ભાઈબંધનું નામે નહીં યાદ. હજુ કાલે જ બનાવ્યો નહીં નવો ભાઈબંધ. અમારા સામેના ફ્લેટમાં છે, એના જેટલો જ છે સેમ. નહીં, ક્રિશીવને છે ને સાયકલ નીચે લઈ જવી જ ફેરવવા ને, પણ આજે કાંડ થઈ ગયો છે. લિફ્ટ બગડી ગઈ છે. ડીમ લાઇટ છે ને તો લિફ્ટ નહીં ચાલુ. તો ક્રિશીવ કે મને ઉચકીને સીડીથી નીચે લઈ જા સાયકલ. નહીં તો હવે નીચે લઈ જાઉં ને
અને આ ચંપલ છે ને ચંપલ બોક્સની અંદર મૂકી દે, ત્યાં સુધી હું દરવાજો રાખી દઉં. હા પણ ચંપલ તો મૂકી દે વચ્ચેથી. તો આ સાયકલ ઉચકવાની મારે છે ક્રિશુ? સાયકલ મારે ઉચકવાની? હા તો તું મારો ફોન પકડજે, પછી તું ઉતર પહેલાં થોડો. તો હું ને ક્રિશુ જઈએ છીએ સીડીથી, જો એની સાયકલ મેં હાથમાં લઈ લીધી છે. તો હું ક્રિશિવની સાયકલ લઈને આવી ગઈ છું નીચે, અને પરી કરે છે જીદ કે મારી પણ ના લાવી, પણ એની છે વજનવાળી નહીં. અને આજે કોણ આવ્યું છે? સાચી બેન આવ્યા છે ને? સાચી આજે રજા? શેની રજા? મોહરમની. તારે રમવાની જવાનું મોહરમ? કેમ? મુસ્લિમ ના ત્યાં હોય, કેમ હિન્દુ ત્યાં ના હોય એવું? પરી આજે ખુશ થઈ ગઈ. સવારથી લઈને અત્યાર સુધી કેટલી વાર ચડીને હવે લિફ્ટ શરૂ થઈ ગઈ. તો અમે ચેક કરીએ છીએ. 2 નંબર દબાયો, 3 નંબર દબાયો, 4થો નંબર ને 5મો નંબર, એટલે ચેક કરીએ. પછી કન્ફર્મ થઈ જાય કે લિફ્ટ પ્રોપર ચાલુ છે, એટલે તમે 3 એ 3 જણ જાઓ. હું છે ને ડુંગળી લઈને આવું. ડુંગળી નથી, હું અહીંયા ઊભી છું ને. હું અહીંયા જ છું. પરી અત્યારે એક્સરસાઇઝ કરે છે. તો જવું છે તાજિયા જોવા? જો જવું જ જોવા આપણે. પરી આપણે કેવું ખબર, ગણપતિનું વિસર્જન નહીં કરતા એવું એ લોકો તાજિયાનું વિસર્જન કરે. કશું ને એવા ઘર બનેલા હોય એ લોકોની દરગાહ જેવું હોય. જો કેમ નહીં? એટલે જ મકો સ્મેલ કઈથી મારે છે, ગંધ આવે છે એટલે ગંધ મારે છે. બસ આવી ગઈ. હવે આપણે સ્વિચ દબાવી એટલે શું બનાવ્યું? બતાય તો, બતાય ને. પરીએ કેક કેવી બનાવી ખબર છે ગાઈસ? સાયકલની પાછળની સીટ હતી ને, એ સીટ છૂટી પડી ગયેલી એની સાયકલની, તો લઈ આવીને એને કેક બનાવી બોક્સમાં ભરી છે. અને આ 2 જો ઝઘડે છે. અને આમાં ક્રિશુ છે ને વધારે ચીસો પાડે છે. તારે શું જોઈએ છે? ગમે તે સ્વિચ ના દબાવતા. અને કિશુ આવી ગયો મારી સાથે. હવે તો કિશુને સુવાડી દઈશ બપોરમાં. હે કિશુ? 1:30 વાગ્યો છે. એને સુવાડી દઉં છું. હવે એને ઊભો નહીં થવા દઉં. હો તમે 2 જણ રમો. રોજ બર્થડે તા કેટલું મોટું થવું છે. રમત રમો છો? તા કેક તો બતાય. એ બોક્સ તૂટી ગયું. જબરી કેક બનાવી છે. શું છે? કેન્ડલ છે. કેન્ડલ કલરના બોક્સનું ચાકુ. તો 3 એ 3 જણ રમે છે ને એટલી બધી બૂમો પાડે છે ને કાન આગળ. હું અહીંયા સુઈ ગયેલી ને મારે પાછું ઊભું થઈ જવું પડ્યું. સાંભળતી જ નહીં. આ એક ઢેબરી છે, આ એક જાડી ઢેબરું છે, અને પેલો ઢેબરો છે. જો હવે આ બેનું ચાલુ થયું. જો વાગી જશે આડું આવડું બંને. અને ગાડીનું વજન પડે ને એટલે કોઈ ઊભું ના થઈ શકે નહીં. અને કાલે છે ને અમારા આણંદમાં બબીતા આવી હતી ને, તો કાલે સાચી છે ને ત્યાં બબીતાને જોવા ગયેલી. તો સાચીએ બબીતા જો ડાન્સ કર્યો. કયા સોંગ પર ડાન્સ કર્યો તો? એવું કેવું? આ જાડા લોકોનું કામ જ છે કે એ લોકોને યાદ ના રહે. શું કરે? કોર્સેટ પહેર્યો તો બબીતાએ. વ્હાઈટ પહેર્યો તો ને. તો કાલે અમારા આણંદમાં આવેલી મુનમુન દત્તા. એનું નામ મુનમુન દત્તા છે ને. તો અહીંયા એક જીમ ઓપન થયું છે.
મારી પાસે તો છે સાચુકની કેક છે. હા, તમે લોકો તો ખાલી રમો. તમે લોકો ખાલી રમો છો નહીં? પરી આપણે જો સાચુકની કેક છે ને, જો મને પરીને જ ખબર, કિશુન નહીં ખબર. તમને ખબર તો ખાવું નહીં, ભૂખ નહીં, ખાવા બનાવ તો એને ખાવાનું કહું છું પણ એને ખાધું નહીં, ના પાડે છે અત્યારે. ક્યાં જાય છે? પાણી પીને આવ્યું? હા, તો હું વાંકી દઈશ દરવાજો. ભૂત આવશે, તને લઈ જશે. કેક ચોટી સાચીના મોઢા પર, પરીના મોઢા પર કેક ચોટાડી. તો મારી પાસે તો છે સાચુકની કેક છે. હા, તમે લોકો ખાલી રમો છો નહીં? પરી આપણે જો સાચુકની કેક છે ને, જો મને પરીને જ ખબર, કિશુન નહીં ખબર. તમને ખબર 2 વાગ્યાને ક્રિશુ પરીને સાચીને લાગી હતી ભૂખ, તો મેં એ લોકોને બનાવી આપ્યા છે પાસ્તા. તો ક્રિશીવે થોડાક ખાઈને ઊભો થઈ ગયો અને પરી ગઈ છે બહાર. હવે સાચી રહી છે ખાવામાં એકલી. તો સાચીને તો એવું કંઈ નહીં, એકલું ખાઈ લે ને. હું હવે બીજું કંઈક મંગાવું છું પરી જોડે. તો મેં છે ને એક લાલ ડબ્બામાં છુપાઈને કંઈક મૂક્યું હતું સવારમાં સંતાડીને. જો કેક, તો કેક વધી હતી ને મેં ડબ્બામાં સંતાડીને મૂકી, કારણ કે ક્રિશિવને કાલ રાતની થઈ ગઈ છે ખાંસી. હું તો આને એમને વેચીને આપું છું. તો પરી કેટલી ઉતાવળ, ખાવા માંડી. ક્રિશુ પણ ખાવા માંડી. તો 3 જણને કેક વેચીને આપી દઈશ. નહીં તો બહુ ટાઈમ રખાય નહીં. કેક વેચીને આપી દઈશ ને. કિશુએ જો એનું મોઢું બગાડ્યું. ના પરી જો ઢાંકણમાં ચોટેલી કેક ખાય છે. એ થાળી લેતા આવી સાચી થાળીમાં જ આપું છું 3 એવું નહીં, વેચીને આપીશ. પછી તો શું થાય ખબર, કેક આવી રીતે રાખી મૂકીને તો કેક બગડી જાય. એ લોકોને વેચીને આપી દઉં છું કેક. જણને જો મેં કેક વેચીને આપી દીધી છે અને હવે આટલી બધી છે તો એ કોણ ખાશે? તારા મોછી આવી? મોછી આવી લે. તને તો ખાંસી થઈ ગઈ છે. હવે આટલી હું ખાઈ જઈશ. હું ના ખાઉં. તારામાં કેટલી બધી છે, બીમાર પડીશ. અને આટલી જે વધી છે ને એટલી હું ખાઈ જઈશ. ડબ્બો ખાલી. પછી બહુ રાખે તો બગડી જાય ને. હવે આપણે વચ્ચે બનાવી બનાના કેક બનાવી લીધું નથી. સાચી કહેતી હતી મારી બી ખાવી. શું કે તે ટાઈમે હવાય નહીં? તું આણંદ હતી, જોયું એક ખાતે રે કપ. તું 1.5 બગાડીશ. મહો તું લેતા તું લઈને આવી. આ કેશો સાંભળતું નહીં. જો હાથ બધું બગાડે. અને જાણે કે જમવાની થાળીમાં બેઠો હોય ને એમ જો ગપા ગપ ખાવા તે જ. 5:30 જેવું થઈ ગયું છે. જો ફૂલ તડકો આવ્યો તો ગાદલું આખું તપાઈ દીધું છે. હવે હું એની પર ચાદર પાથરીશ 2 બેડમાં અને ઓશિંકાના કવર ચડાવીને કમ્પ્લીટ કરીને રૂમ બંધ કરી દઉં. કારણ કે બહારથી જેટલો પવન આવે છે ને તો જો ધૂળ થઈ ગઈ છે બધી બાજુ. 2-3 કલાક માટે ખુલ્લું મૂક્યું હતું કે ગાદલું પ્રોપર તપી જાય એના માટે. તો મેં એક બાજુની ચાદર પાથરી દીધી છે અને પરીએ મને બૂમ પાડી છે. એને છે ને મારા માટે ઠંડુ પાણી કાઢ્યું છે તપેલીમાં. અમે લોકો છે ને બરફનું પાણી લઈએ છીએ તપેલીમાં, પછી મોઢું અંદર ડૂબાડીએ છીએ નહીં. પરી બતાવી તું કેવું ડૂબાડે જો. પરી પણ હવે તો કરે છે, ટાઈટ કરે છે. હમણાં પરીએ છે ને 1:30 વાગે પાસ્તા બનાવી આપ્યા, 3:30 વાગે ચા બનાવી આપી. તો ચા નાસ્તો કર્યો, પછી ફરી થોડીક વાર લઈને બેઠીએ પાપડી અને સેવો. અને અત્યારે વાગ્યા છે 6. હજી અડધો કલાક નહીં થયો. એ પછી પણ એને ફરી ચા પીધી બીજી વાર. મેં રાખી મૂકી હતી ને તો ચા નાસ્તો કર્યો ને હજુ કહે છે મમ્મી કંઈક ખાવું છે, પેલું બનાવી આપ. તો આપણો કેવો ગુસ્સો આવે. આખો દિવસ શું રસોડામાં જ રહેવાનું, સમજતી જ નહીં. પછી એનું ઢીલું મોડું જોઈને મને દયા આવી.
કે હું એની મમ્મી છું તો હું નહીં બનાવું તો કોણ બનાવશે. અને બહારના પડીકા તો હવે હું નહીં ખવડાવતી, 2-3 દિવસથી બંધ કરી દીધા છે. તો જો એના માટે હું મસ્ત મસ્ત બનાવું છું શીરો સોજીનો. એમ પણ અમારા ઘરમાં અઠવાડિયામાં 1-2 વાર શીરો તો બને જ છે. ખબર નહીં આ લોકોને શીરા પર શું એટલી બધી લાગણી છે. કંઈક વાર તો મને એવું થાય કે હું એવું કહું કે આ લોકોને ભૂત આવ્યું છે શું શીરાનું. થોડાક દિવસ થઈને મમ્મી શીરો કેમ નહીં બનાવ્યો. સોજી ના હોય તો છેલ્લે માં ઘઉંના લોટનો પણ શીરો બનાવીને આપવો પડે છે. એ લોકોને એટલો બધો શીરો ભાવે છે. અને જો એ એકલી જ છે કે શું છે ને સાચી જોડે સાચીના ઘરે ગયો છે. આજે તો અમારી સાથે કાંડ થઈ ગયો નહીં પરી. રિશિવ છે ને સાચીના ઘરે ગયો હતો ને તો સાચી અને મારા ભાઈ બંને જણ છે ને તાજિયા જોવા આણંદ ગયા. તો ક્રિશિવે જીદ કરી કે મામા હું પણ તમારી સાથે આવું. પણ મને ખબર છે કે ક્રિશિવ છે ને બીવે છે. તાજિયા જોશે, નાના નાના બાબલા જોશે ને તો બી જશે. તો મને મામાએ ફોન કરીને કીધું મારા ભાઈએ. મારા ભાઈનો ફોન આવ્યો ને મને એવું જણાવ્યું કે ક્રિશિવ મારી સાથે આણંદ આવી ગયો છે, તું અત્યારે લેવા જાઉં છું જો. તો મને બહુ ટેન્શન વધી ગયું કે ક્રિશિવ તો આજે પહેલી વાર ગયો છે મારા ભાઈ જોડે આણંદ, એ રહેશે કે નહીં રહે. અને એ છે ને આજે પહેલી વાર જ આટલો દૂર ગયો છે ને આપણાથી, 5 વર્ષમાં પહેલી વાર એમ. એટલે મને ટેન્શન છે. તમે ફટાફટ ખાવા બનાવી દીધું અને હું મારા ભાભી અમે 2 જણ જઈશું આણંદ. પછી આપણે આવતા રહીશું ને હું અને તો ફરીને ભૂલી જ ગઈ. આપણે 3 જણ જઈશું નહીં. 3 જણ કેમ 2.5 જણ કહેવાય ને. તો અમે તઈ તાજિયા જોવા જશે. હા આવે છે, તૈયાર થાય છે. એટલી જલ્દી કે એટલું મોડું, 6:30 થયા. અને મને ખબર જ હતી કે મોડું થશે એટલે મેં ફટાફટ ખીચડી અને શાક બનાવી દીધું છે. મસ્ત બનાવીને આવી શાક પણ ટામેટા બટેકાનું રસ્સાવાળું જોડે ખાટું દહીં. સહેલું છે ને પરી અને વાસુની હાઈટ માપે છે. તો પેલી છે પહેલામાં ના છે ત્રીજામાં. તો પેલી પહેલા વાળી મોટી લાગે છે પરી તારા કરતા. તો કીશું જો અહીંયા આવી ગયો છે. એમાં તો ડાન્સ કરે છે ગાઈસ બોલતા બોલતા. કોણ કેવું રમે હીરું મોરમમાં? કેવું રમતા હતા કીશું? ત્યાં સરિયો નાખ્યો જો દાદાની વાલી. ઉપર જો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. ક્રિશિવ છે ને સ્લીપ ખાઈ ગયો સાયકલ લઈને. વાગ્યું તને? જો એક્સિડન્ટ થઈ ગયો. જાણી જોઈને આ બધા અથડાવે નહીં. ક્રિશિવનું કામ એવું છે. ક્રિશિવે ખેંચી સુમ સુમ સાયકલ ધીમેથી. ક્રિશિવ તો એટલી બધી સ્પીડમાં જવા દે છે. પાર્કિંગમાંથી સાયકલ કાઢશે વચ્ચેથી. ધીમે ધીમે. મોટી ગાડી તો પેલા નાની ગાડી તો શીખ. જો તું આ નાની ગાડી શીખીશ ને પછી આવી મોટી ગાડી લાવવાની. મોટી ગાડી લાવીએ ને પછી પેટ્રોલવાળી ગાડી લાવવાની 2 પૈડાની. કયું પાંડુ? એ હમણાં તો મને યાદ કરાવશે. પેલા બોક્સનું પુઠ્ઠું છે ને એને આપણે આખું આ પૈડા પર કવર કરી દઈશું. આ બાજુનું તૂટી ગયું છે ને પૈડું જો, તો એને કવર કરી દઈશું એટલે તું પડીશે નહીં ને વાગશે નહીં. પાછળ બોટલ લગાવી દે બુલેટની જેમ ચાલે. હવા કાઢે પેલું શું કે ઢાંકણું ખોલીને આમ દબાઈ દે. હા એકદમ દબાઈને સીધું કરી દે. એકદમ દબાઈને સીધું કર 2 પગે. હા પછી આ સાયકલની પાછળ લગાવી દે. બુલેટ જેવો અવાજ આવે.
લગાય તો ખરો હું લગાવું ક્રિશિવની સાયકલ પાછળ લગાવી દીધું છે બોટલ જે બુલેટ જેવો અવાજ આવે ને એટલા માટે